ડેરીમાં દૂધ ભરો, સારી વાત, પણ દૂધ પોતે પીતા નથી મળવાલા. દૂધ ડેરીમાં ભરે, પૈસા રોકડા કરે અને પાછા વળતા 25 ગુટકા લેતા આવે. ઘી માખણ નથી ખાતા, હવે ગુટકા ખાય. દૂધ પીવાનું બંધ કર્યું, ઓલ્યું પીવે. એ અમૃતને તો વેચી નાખો ને એના પૈસા જે મળે એમાંથી પછી ઝેર પીવો છો. આના જેવી મૂર્ખતા બીજી કઈ હોય? એ માવા ને ગુટકા થોડા છે, એ કેન્સરના પડીકા છે. આવી નાની વાત કેમ સમજાતી નથી? એક જણો ધૂનની અંદર આવી રીતે આમ કરતો હતો, એટલે મેં કીધું આ તાળી પાડવાને બદલે આમ કેમ કરે છે? તો મને કંઈક ભાઈશ્રી ઓલો ગુટકો છે ને એને ખાતા પહેલા જરા તૈયાર કરે. મેં કીધું એમાં તૈયાર આવી રીતે કરવાનું? તો કે હા, એને પહેલાં ચોળવો પડે. મને એમ કે એની તાળીની નવી સ્ટાઇલ હશે, કારણ કે ધૂન ચાલતી હતી, સંકીર્તન ચાલતું હતું, એટલે એમાં બીજા બધા તાળી પાડતા હતા. ને આ ભાઈ મને એમ, એની સામે જ મારું ધ્યાન, મને એમ કે કદાચ આમ કરી અને કંઈક સ્ટાઇલમાં તાળી પડશે. આવી સ્ટાઇલ હોય ને ઘણાની. સીતારામ સીતારામ બોલ, એમાં કલ્યાણ છે. સીતારામ એવી રીતે ઘણા તાળી પાડે સ્ટાઇલમાં, પણ આનું તો આમને આમ જ રહ્યું. તો મને કે નહીં એમાં બોલું ગુટકો છે. ગુટકો શું કહેવાય ને? માવો. એ આવે ને ઓલામાં. કેન્સરના પડીકા. શું કામ? અને જેની પાસે વધારે પૈસા નથી, મેં સાંભળ્યું છે કે એક માવો કેટલાનો આવે છે? હે, 15 રૂપિયા એક માવો, 15 રૂપિયા. તો એવા કંઈક 8 ખાઈ જાય છે એમ દિવસમાં. 15 વિહાહો. બોલો, હવાહો રૂપિયા તો એના માવામાં વયા જાય દિવસના. અને હરખી રીતે કોઈ ગરીબ માણસ જીવતો હોય ને તો હવાહો રૂપિયામાં એને 3 ટાણાનું ભોજન થઈ જાય. અને પછી રોગ, કેન્સર. ધીમે 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 શહેરના ભણેલા ગણેલા સંભ્રાંત પરિવારના જુવાન છોકરાઓ એ માવો ન ખાય, એ તો નાના માણસોનું કામ. એ ગુટકા ન ખાય, એ તો ગરીબ લોકો, નાના માણસોનું કામ. અમે પૈસાવાળા, અમે ડ્રગ લઈએ, મારી જુવાનો, બ્રાઉન સુગર. અને એ ડ્રગ પાછી બહુ મોંઘી આવે, એટલે પૈસાવાળા ડ્રગને રવાડે ચડે. તેના છોકરાએ અંતે તો ઓલા ગરીબના છોકરા કરતા તે વેલાહર વિનાશના પણ થઈ જાય. કેટલી ડ્રગ પકડાય છે, કેટલું પકડાય. પંજાબ જાના યુવાનો સેનાની અંદર ભરતી થાય ત્યારે દુશ્મનના દાંત ખાટા કરી નાખે. આ તાકાત પંજાબના યુવાનોની. એ ખેતરની અંદર ઉતરે એટલે આખા ખેતરની અંદર ઘઉં મોલ લહલહાતો હોય. અને એ અનાજની ટોકરી કહેવાય. પંજાબ હરિયાણાનો એ પ્રાંત જે આખા ભારતને અનાજ પૂરું પાડે. અને એ પંજાબનો યુવાન એ ડ્રગનો શિકાર બની. દુશ્મનો હવે આવી રીતે લડાઈ લડે છે. તમારા યુવા ધનને ખતમ કરવા માગે છે ડ્રગને રવાડે ચડાવીને. ત્યારે આપણે આપણી યુવા પેઢીને કઈ રીતે બચાવશું, એક બહુ મોટો પ્રશ્ન છે. એને કોઈક બીજો હારો નશો દેવો પડશે. અને એવા યુવાનો જોયા છે કે જે કાફેમાં, કોઈ કાફેમાં બેસીને હનુમાન ચાલીસા કરતા હોય, બધા ભેગા થઈને સુંદરકાંડના પાઠ હોય, ભજન સંધ્યા હોય, ખાટુ શ્યામ, કેવા કેવા ભજનો, ને બધા યુવાનો ભેગા થઈને આપણને એમ થાય કે આ એક નશો છે અને આ કરવા જેવો છે. કથા એક નશો છે, કરવા જેવો નશો છે. 3-3.5 કલાક એક બાજુ બેસી જઈ અને આપણે
શાસ્ત્રની વાતો સાંભળીએ, ભગવાનની કથા સાંભળીએ. પિબત ભાગવતમ રસમાલયમ. વ્યાસજી કહે છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ પીવા જેવું છે.